મોરબી શ્રી કાંતિપ્રસાદભાઈ કચ્છના ઇતિહાસના અભ્યાસુ, કચ્છની ભૂગોળના માહિર હતા. રાજાશાહીના જમાનામાં જુદી જુદી જે પ્રજાકીય લડતો, આંદોલનો અને સત્યાગ્રહો ચાલ્યા, એમાં હંમેશા એમણે આગેવાનીથી ભાગ લીધો હતો. કચ્છને જવાબદાર રાજતંત્ર મળે તે માટે કચ્છી પ્રજાકીય પરિષદના નેજા હેઠળ જે આંદોલન ચાલતું હતું એ પરિષદના પણ એ રાહબર હતા. મહાત્મા ગાંધીજી 1925માં કચ્છ આવ્યા ત્યારે કચ્છના આગમનથી વિદાય સુધી મોરબી શ્રી કાંતિપ્રસાદ એમની સાથે રહ્યા હતા. આઝાદી પછી એમણે કિંગ મેકરની ભૂમિકા ભજવી. જુદા જુદા આગેવાનોને આગળ કર્યા, બધા હોદ્દાઓ આપ્યા. 1963માં જ્યારે પંચાયતી રાજની સ્થાપના થઈ ત્યારે કચ્છ અને કચ્છિયતના પ્રતીક એવા મોરબી શ્રી કાંતિપ્રસાદભાઈ અંતાણી એમની પ્રમુખ તરીકે પસંદગી થઈ. એ પહેલાં સમગ્ર જીવનકાળ દરમિયાન અંજાર પાંજરાપોળના માધ્યમથી એમણે મૂંગા પશુઓની સેવા કરી. એમના પ્રમુખકાળ દરમિયાન અછત, અર્ધછત અને દુષ્કાળના વર્ષો આવેલા. એ બધા પરિસ્થિતિ થાળે પાડવામાં એમને મહત્ત્વનું યોગદાન આપેલું. ટૂંકમાં કહું તો કચ્છના ગ્રામ્યજનો, કચ્છના કિસાનો, કચ્છના પશુપાલકો એમના પ્રશ્નોથી એ સારી રીતે વાકેફદાર હતા અને પ્રશ્નો કેમ ઉકેલવા એની જિંદગી કોઠાસૂઝ એમની પાસે હતી. એને કારણે એમના શાસનકાળ દરમિયાન લોકોના પ્રશ્નો સારી રીતે ઉકેલાતા, જેને કારણે આજે 40 વર્ષ પછી પણ લોકો એમની સેવાઓને યાદ કરે છે. એમની સેવાને ફરીથી સતત વંદન.